પ્રાચીન સમયમાં ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી? જવાબ છે એ અને બી બંને. ભારતમાં પ્રાચીન શિક્ષણ પદ્ધતિ સંબંધિત કયું વિધાન સાચું નથી? જવાબ છે તાલીમી શિક્ષકો દ્વારા શિક્ષણ. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી? જવાબ છે વિલિયમ કેર. દયાનંદ સરસ્વતીએ લાહોરમાં કઈ કોલેજની સ્થાપના કરી? જવાબ છે એંગ્લો વૈદિક કોલેજ. સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્યમાં શિક્ષણ માટે કઈ જોગવાઈ કરી ન હતી? જવાબ છે ડી. સ્ત્રી શિક્ષણની શરૂઆત ક્યાંથી થઈ? જવાબ છે શ્રીરામપુર. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે રાજા રામમોહન રાય. ગાંધીજીના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો હોવો જોઈએ? જવાબ છે 7. તમારે ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તમે નહીં કરો? જવાબ છે દુર્ગારામ મહેતા. કવિવર અને ગુરુદેવના નામથી વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર કોણ હતા? જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર. ગાંધીજીના કેળવણી વિષયક વિચારો આપણને કયા પુસ્તકમાંથી જોવા મળે છે? જવાબ છે ઉપરોક્ત તમામ. શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર. કયા નેતાએ બાળલગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી? જવાબ છે કેશવચંદ્ર સેન. ગુજરાતના કયા કવિએ વિધવા સાથે લગ્ન કરી ઉદાહરણ પૂરું પાડ્યું? જવાબ છે નર્મદ. નરેન્દ્રનાથ દત્ત પાછળથી કયા નામે પ્રસિદ્ધ થયા? જવાબ છે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદે કઈ સંસ્થાની સ્થાપના કરી? જવાબ છે રામકૃષ્ણ મિશન મઠ. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સૂત્ર કોણે આપ્યું? જવાબ છે સ્વામી વિવેકાનંદ. ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ તમે કયા કારણને જવાબદાર ગણશો? જવાબ અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા. બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કોણે કરી? જવાબ છે જોનાથન ડંકન.